નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનના ઝાલાવાડમાં એક ઘટના ઘટી. સરકારી શાળાની મકાનનો એક ભાગ ધરાશાયી થયો અને જેમાં 35 જેટલા બાળકો દટાયા હતા, જેમાં 7 થી 8 બાળકોના મોત થયા છે, જ્યારે ઘણા બધા બાળકો એવા છે કે જેને ગંભીર રીતે ઈજા પહોંચી છે. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે બાળકોની શાળાની શરૂઆત જ હજુ હતું, પ્રાર્થનાનો સમય હતો અને તે સમયે આ ઘટના ઘટી. એટલે મોટા ભાગના બાળકો ક્લાસરૂમની અંદર હતા અને જે છતનો ભાગ ધરાશાયી થયો અને એમાં બાળકો દબાઈ ગયા હતા. પીપલોડી સરકારી શાળાના વર્ગખંડમાં બાળકો બેઠા હતા અને તે સમયે આ ઘટના ઘટી. રૂમની છત તૂટી પડી, 35 જેટલા બાળકો દબાઈ ગયા. ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. કાટમાળ હટાવી બાળકોને બહાર કાઢવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી હતી અને જે પણ ઈજાગ્રસ્ત બાળકો હતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મનોહર થાણા હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે જે ઘટના સામે આવી એમાં 5 બાળકોના તો ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા અને 2 બાળકો એવા હતા કે જેને સારવાર દરમિયાન દમ તોડ્યો, એટલે કે સારવાર દરમિયાન તેમના મોત થયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અકસ્માત પર દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. બીજી તરફ શિક્ષણ વિભાગે આ કેસમાં શાળાના મુખ્ય શિક્ષક સહિત 5 શિક્ષકોને સસ્પેન્ડ કર્યા. ઘટનાની જવાબદારીના પ્રશ્ન પર શિક્ષણ પ્રધાન મદન દિલાવરે જણાવ્યું હતું કે હું જવાબદાર છું. બધા બાળકોના પ્રાર્થનામાં જ્યારે ભેગા થયા હતા અને તે સમયે આ ઘટના રાજસ્થાનમાંથી જે સામે આવી છે. ગ્રામજનોએ આ સાથે એ પણ જણાવ્યું કે સવારથી ત્યાં વરસાદ પડી રહ્યો હતો, પ્રાર્થનાનો સમય થયો ત્યારે શાળાના મેદાનમાં બધા વર્ગના બાળકોને ભેગા કરવાના બદલે તેમને રૂમમાં બેસાડવામાં આવ્યા અને જેથી તેઓ ભીના ન થાય અને થોડા સમય પછી છત તૂટી પડી અને 35 જેટલા બાળકો દબાયા. ગ્રામજનોએ જણાવ્યું કે આ શાળામાં કુલ 7 જેટલા વર્ગખંડો છે. અકસ્માત સમયે શાળાના વર્ગખંડમાં 35 બાળકો હાજર હતા. શાળામાં 2 શિક્ષકો પણ હાજર હતા, પરંતુ છત તૂટી પડવાના સમયે તેઓ ઇમારતની બહાર હતા અને જેના કારણે શિક્ષકો સુરક્ષિત છે. એટલે કે છત પડી આ ઘટનામાં ઈજાગ્રસ્ત પણ બાળકો થયા, મોતને પણ બાળકો જ ભેટ્યા હતા. અને જે સમગ્ર ઘટના સામે આવી ત્યારબાદ શિક્ષણ મંત્રી દિલાવરે જણાવ્યું કે હું આ ઘટના માટે જવાબદાર છું. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો કે હું શિક્ષણ મંત્રી છું, તેથી હું ખુદ જવાબદાર છું. જો હું કહું કે તેની જવાબદારી હતી કે બીજા કોઈની, તો તે મારી જ જવાબદારી છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મને આ અંગેની જે માહિતી મળી એટલે સીધો જ હું ત્યાં પહોંચ્યો, બાળકોને મળ્યો. આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જે કોઈ દોષિતો હશે તેને સજા આપવામાં આવશે. આ સાથે જ લોકોનું જણાવવાનું હતું કે સરકારે 1 કરોડનું વળતર અને સરકારી નોકરી આપવી જોઈએ. હવે અકસ્માત બાદ ગ્રામજનો ધરણા પર બેઠા છે. ગ્રામજનોનું જણાવવાનું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનાર બાળકોને ન્યાય મળવો જોઈએ. આ માટે મૃતક બાળકોના પરિવારોને 1 કરોડ અને ઘાયલ બાળકોના પરિવારોને 50 લાખનું વળતર આપવું જોઈએ. આ સાથે જણાવ્યું કે મૃતક પરિવારના એક સભ્યને સરકારી નોકરી પણ મળવી જોઈએ અને આ સાથે ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. તો રાજ્ય માનવ અધિકાર પંચે નોટિસ જારી કરી છે. શાળાની છત પડવાથી 8 બાળકો મોતને ભેટ્યા. રાજ્ય માનવ અધિકાર પંચે નોંધ લીધી છે આ ઘટનાની અને તેમણે પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામક, ઝાલાવાડ કલેક્ટર, એસપી, જિલ્લા શિક્ષણ અધિકારીની નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. માનવ અધિકાર પંચે 7 દિવસમાં કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા માટે પણ જણાવ્યું છે. પંચે ઝાલાવાડ કલેક્ટરને તાત્કાલિક પીડિતોને મદદ કરવા અને પરિવારના સભ્યોને વળતર આપવા માટેની સૂચના પણ જારી કરી દીધી છે. તો વળતરની માંગણી સાથે ગામ લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું, રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગામ લોકોએ બુરારી ક્રોસિંગ પર મનોહર થાણા અકલેરા રોડ બ્લોક કરી મુખ્યમંત્રીને પીપલોડી ગામમાં બોલાવ્યા અને ખાસ કરી વળતરની માંગ કરી. શિક્ષણ વિભાગે 5 શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા છે. જે લેટર પણ સામે આવ્યો હતો. તો હનુમાન બેનીવાલાએ જણાવ્યું કે અધિકારીઓ અને નેતાઓના બાળકોએ સરકારી શાળામાં અભ્યાસ કરવો જોઈએ, કારણ કે સરકારી શાળામાં અભ્યાસ કોણ કરે છે? ગરીબ અને મધ્યમ વર્ગના લોકો. જ્યારે મોટા અધિકારીઓ છે એમના બાળકો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક કહેવામાં એવું આવી રહ્યું છે કે અધિકારીઓના બાળકોએ સરકારી શાળામાં અને આવી જર્જરિત શાળામાં અભ્યાસ કરવો જોઈએ. ઝાલાવાડમાં થયેલા અકસ્માત બાદ નાગોરના સાંસદ હનુમાન બેનીવાલાએ સંસદમાં પણ જણાવ્યું કે તમામ અધિકારીઓ અને નેતાઓના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ આપવું જોઈએ, જેથી શાળાઓની ગુણવત્તામાં સુધારો થાય. કારણ કે જો
નેતાઓ અને અધિકારીઓના બાળકો શાળામાં ભણતા હશે તો આ શાળાની સ્થિતિમાં કંઈક સુધારો આવશે. બાકી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના બાળકો માટે ખાસ કરી શાળામાં સુધારો નહીં આવે. આ અંગે રજૂઆત પણ ઘણી બધી વખત કરવામાં આવી હતી. બાળકોના મૃત્યુ માટે જવાબદાર લોકો શોધી કાઢવામાં આવે તે પહેલા જ વહીવટી તંત્રે શાળામાં બાકી રહેલી આખી ઇમારતને તોડી પાડી. વહીવટી તંત્રે પહેલા જેસીબી ની મદદથી વર્ગખંડનો કાટમાળ દૂર કર્યો અને પછી આખી ઇમારતને જ તોડી પાડી હતી. જે ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે એ વિસ્તારથી જણાવવાનો ઉદ્દેશ્ય કંઈક એવો છે કે ગુજરાતમાં પણ ઘણી બધી શાળાઓ એવી છે કે જર્જરિત હાલતમાં છે. હવે રાજસ્થાનના ઝાલાવાડમાં જે ઘટના ઘટી એમાં બાળકોના નિવેદન સામે આવ્યા હતા. ઘાયલ બાળકોએ એવું પણ કહ્યું હતું કે છતમાંથી જ્યારે કાંકરાઓ પડતા હતા, કાંકરીઓ નીચે પડતી હતી અને ત્યારે અમે શિક્ષકોને કહ્યું હતું, પરંતુ શિક્ષકો દ્વારા આ વાતને આગળ રજૂ કરવામાં ન આવી કે આ વાતને ધ્યાને લેવામાં ન આવી અને જેના કારણે આટલી મોટી ઘટના ઘટી. 8 જેટલા બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો. હજી ઘણા બધા બાળકો આઈસીયુમાં દાખલ છે. ઘણા બધા બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ પરિવાર પર શું વીતી હશે? તો ગુજરાતના સરકારી વિભાગે, ગુજરાતના શિક્ષણ વિભાગે ઝાલાવાડની આ ઘટનામાંથી હવે કંઈક શીખ લેવા જેવી છે. કારણ કે ગુજરાતના ઘણા બધા સરકારી શાળાની ઇમારતો એવી છે, સરકારી શાળાના ઓરડાઓની હાલતો જર્જરિત છે, આંગણવાડીના ઓરડાઓની હાલતો જર્જરિત છે. થોડા સમય પહેલા જ પોરબંદર આસપાસના વિસ્તારમાં આંગણવાડીના એક મકાનમાં છત ધરાશાયી થઈ હતી. છતમાંથી પોપડા પડ્યા હતા, પરંતુ સદનસીબે બાળકો ત્યાં હાજર ન હતા એટલે મોટી કોઈ દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. પરંતુ ગુજરાતમાં પણ આવી દુર્ઘટના ઘટી શકે છે, કારણ કે ગુજરાતમાં પણ આવા જર્જરિત હાલતમાં સરકારી શાળાના ઓરડાઓ છે. ઘણા બધા ઓરડાઓ એવા છે કે એની અંદર બેસીને ભણી શકાય એવું નથી અને જેના કારણે જ શાળાના શિક્ષકો દ્વારા, આચાર્ય દ્વારા આગળ રજૂઆત કરવામાં આવી છે. બાળકોને બહાર ઠંડીમાં, તડકામાં, વરસાદમાં બહાર બેસી ભણાવવા માટે મજબૂર બન્યા છે. ઝાડ નીચે ભણાવાય છે કે પછી ભાડાના મકાનમાં ઓટલા પર બહાર બેસી અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કારણ માત્ર એક જ છે કે જર્જરિત ઓરડાઓની હાલત. અને જે આંકડાઓ સામે આવતા હોય છે, ગુજરાતમાં શિક્ષણ વિભાગનું જે બજેટ છે એ પ્રમાણે સરકારી શાળાઓની સ્થિતિ નથી દેખાતી. અને એટલે જ રાજસ્થાનની આ ઘટના બાદ જે નિવેદન સામે આવ્યું અને એમાં કહેવામાં આવ્યું કે નેતાઓ અને અધિકારીઓના બાળકોએ સરકારી શાળામાં ભણવું જોઈએ, કારણ કે સરકારી શાળાની હાલત સુધરે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જ્યાં ભણી રહ્યા છે ત્યાં સરકારી શાળાની હાલત કેવી છે એનું ધ્યાન કોણ આપશે? આવી ઘટનાઓ ઘટશે ત્યારે જવાબદારી કોણ લેશે? જ્યારે કોઈ પરિવારો, જ્યારે કોઈ વાલીઓ પોતાના નાના ભૂલકાઓના જીવ ગુમાવે છે ત્યારે એમના પર જે દુઃખના પહાડો તૂટી પડે છે, એમના દુઃખના સહભાગી કોણ બનશે? 2-5 દિવસ તમે એમને સાંત્વના આપશો કે લાખ કરોડ રૂપિયાની તમે એને સહાય આપી દેશો, એનાથી એમનું બાળક પરત નહીં આવી શકે. એટલે ઘટનાઓ જે ઘટતી હોય છે, ગુજરાતમાં પણ ભૂતકાળમાં આવી ઘટનાઓ શાળાઓમાં ઘણી વખત ઘટી છે. બાળકો ઇજાગ્રસ્ત પણ થયા હોય છે. એટલે સરકારી વિભાગે, ગુજરાતના શિક્ષણ વિભાગે રાજસ્થાનની આ ઘટનામાંથી શીખ એટલા માટે લેવી ખૂબ જરૂરી છે, કારણ કે ગુજરાતમાં પણ જે પણ સરકારી શાળાના મકાનો, ઓરડાઓ જર્જરિત હાલતમાં છે એને ત્વરિતે એનું સમારકામ કરાવવું જોઈએ, અથવા જે ઓરડાઓ એવા છે કે જે ચાલેમ જ નથી તેમને નવેસરથી એનું નવીનીકરણ કરાવવું જોઈએ, જેથી કરી બાળકો પાયાનું શિક્ષણ વ્યવસ્થિત રીતે મેળવી શકે. ભયના ઓથાર નીચે બાળકો ભણતા હોય છે, કારણ કે છતમાંથી ઘણીવાર પોપડાઓ સામે નીચે પડતા હોય છે. ચોમાસા દરમિયાન છતમાંથી પાણી નીચે ટપકતું હોય છે. હવે આવી પરિસ્થિતિમાં પાયાનું શિક્ષણ ગુજરાતના ભૂલકાઓ મેળવતા હોય છે. અને જ્યારે કોઈ આવી ઘટના ઘટી જતી હોય છે ત્યારે એક તમે ટ્વીટ કરી, એક મેસેજ કરી, દુઃખની લાગણી વ્યક્ત કરી દો, એ તમારી જવાબદારી નથી. તમારી જવાબદારીમાં આવે છે આવી ઘટનાઓ ઘટે એ પહેલા તેનું સમારકામ કરી દેવું અને જેના કારણે બાળકો સારી રીતે પાયાનું શિક્ષણ મેળવી શકે. એટલે ખાસ કરી ગુજરાતમાં પણ જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ છે, જ્યાં જ્યાં ઓરડાનું સમારકામ માંગે છે કે નવા ઓરડાની જરૂરિયાત છે, ત્યાં શિક્ષણ વિભાગે ખાસ કરી ધ્યાન આપી સરકારી તંત્રએ આ બાબતે હવે કંઈક સારા નિર્ણય કરી અને યોગ્ય રીતે કામગીરી કરવી રહી. કારણ કે રાજસ્થાનમાં જે ઘટના ઘટી છે, આવી જ ઘટના જો જર્જરિત હાલતમાં ઇમારતો હોય, જર્જરિત હાલતમાં ઓરડાઓ હોય તો ગમે ત્યાં ઘટી શકે છે. ખૂબ જ દુઃખદ ઘટના રાજસ્થાનના ઝાલાવાડમાં ઘટી અને 8 જેટલા બાળકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા. આ બાળકો જ્યારે સવારે શાળાએ ગયા હશે ત્યારે તેમને અંદાજો પણ નહીં હોય કે તેમનું મૃત્યુ આવી રીતે થઈ શકશે.
એમના પરિવારને, એમના વાલીઓને એવું હશે કે મારો દીકરો કે મારી દીકરી શાળાએ પહોંચી છે, શાળાએ ગઈ છે, અને થોડી જ વારમાં જ્યારે તેમની લાશ જોવા મળે છે, જ્યારે તેમનો મૃતદેહ જોવા મળે છે, ત્યારે એ પરિવાર પર શું આગ ફાટી પડે, એ પરિવાર પર શું દુઃખ વીતતું હોય છે, એનો અંદાજ પણ આપણે ન લગાવી શકીએ. અને ત્યારબાદ રાજસ્થાનના શિક્ષણ મંત્રી પણ એવું કહે કે આ ઘટના માટે હું ખુદ જવાબદાર છું. જવાબદારી ઘટના ઘટ્યા બાદ લેવાથી કશું જ નથી થઈ જવાનું. જવાબદારી તમારે ત્યારે લેવી જોઈતી હતી કે આવી ઘટનાઓ જ ના ઘટે. અને આવા જર્જરિત મકાનમાં બાળકો શું કામ બેસી અને શિક્ષણ મેળવે? કારણ કે તમારી ફરજ જ એ છે, તમારું કામ એ છે, તમારી જવાબદારી એ છે કે બાળકોને સારા ઓરડાઓ આપો, બાળકોને સારી ઇમારતમાં સારા મકાનો આપો કે જેમાં બેસી અને પાયાનું શિક્ષણ મેળવી શકે. પ્રાથમિક જે પણ શાળાઓ છે, માધ્યમિક જે પણ સરકારી શાળાઓ છે, એની સ્થિતિ ઘણી બધી જગ્યાએ આવી છે. એટલે ખાસ કરી રાજસ્થાનની આ ઘટના પરથી સૌ કોઈ શીખ લેવા જેવી છે કે આવી ઘટનાઓ ઘટે એ પહેલા જ જે પણ જર્જરિત ઓરડાઓ છે, ઇમારતો છે, એનું સમારકામ કરી લેવું જોઈએ. અથવા પ્રાથમિક શાળાઓ, જે પણ સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાઓ છે, એમાં જે પણ વસ્તુની જરૂરિયાત છે, જે પણ સમારકામની જરૂરિયાત છે, તે તાત્કાલિક ધોરણે કરવું જોઈએ, જેથી કોઈ બાળકોએ આવી ઘટનાનો ભોગ ન બનવો પડે, કોઈ બાળકોએ પોતાનો જીવ ન ગુમાવવો પડે. આજે ચર્ચામાં અત્યારે બસ આટલું જ. જો આજનો આ ટોપિક આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.